વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે પાંચમા ચેપ્ટરની અંદર આપણે આજે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એટલે કે પુષ્પના પ્રજનન ચક્રનો અભ્યાસ કરવાનો છે, બરાબર। તો પહેલા આપણે અભ્યાસ કરીશું પુકેસર ચક્ર। તો પ્રશ્ન છે આજનો, પુકેસર ચક્ર વિશે નોંધ લખો, બરાબર છે। ચાલો, પહેલું વાક્ય છે પુષ્પમાં દલ ચક્રની અંદરની બાજુએ આવેલા ત્રીજા ક્રમના ચક્રને પુકેસર ચક્ર કહેવાય છે। ત્રીજા ક્રમનું ચક્ર કીધું મિત્રો, યાદ કરો, આગળના બે ચક્ર આપણે સહાયક ચક્રો જે ભણી ગયા, બરાબર છે। એમાં પ્રથમ ચક્રને વજ્ર ચક્ર કહેવાય, બીજા ક્રમનું ચક્ર છે ને દલ ચક્ર કહેવાય, અને આ ત્રીજા ક્રમનું ચક્ર છે, બરાબર, એને પુકેસર ચક્ર કહેવાય છે, જે પુકેસરોનું બનેલું હોય છે, બરાબર। પુષ્પની અંદર એક હોય, એક વચન પુકેસર, બરાબર છે, અને પુષ્પના બધા જ ચક્રો છે, મતલબ પુકેસર, બધા જ પુકેસરો છે એ સંયુક્ત રીતે પુકેસર ચક્ર કહેવામાં આવે છે। એટલે પુકેસર ચક્ર છે એ પુકેસરોનું બનેલું હોય છે, અને પુકેસરને પુષ્પનું નર પ્રજનન અંગ કહેવાય છે, બરાબર છે, જાણો છો તમે। હવે પુકેસરની રચનામાં ત્રણ ઘટકો હોય મિત્રો, એક પરાગાશય, તંતુ કે વૃંત અને યોજી। હવે અહીંયા એક સિમ્પલ આકૃતિ આપી છે પુકેસરની। આ જે ભાગ છે, બરાબર છે, એને પરાગાશય કહેવામાં આવે છે। આ છે લાંબો તંતુ છે, અને તંતુ અને પરાગાશય છે, આ બેને જોડતી જે રચના છે, બરાબર, એને યોજી કહેવામાં આવે છે। ચાલો હવે એક પછી એક બધા ઘટકોને આપણે વિગતે જોઈએ। તો સૌથી પહેલા આવે છે પરાગાશય। આ જે રચના છે એ પરાગાશય છે। તો દરેક પુખ્ત પુકેસર દ્વિખંડીય હોય છે। પુખ્ત પુકેસર માના કે પુકેસરનો ઘટક એટલે કે પરાગાશય કેટલા ખંડનું બનેલું હોય છે? આ એક ખંડ અને આ બીજો ખંડ, એટલે કે બે ખંડનું બનેલું હોય એટલે દ્વિખંડીય કહેવાય છે। અને દરેક ખંડ બે કોટર અથવા પરાગકોથળી ધરાવે છે। એટલે વાસ્તવિક રીતે મિત્રો આ જે અંદરની તરફ જોઈએ તો આના પણ બે ભાગ પડે છે। એટલે એક ખંડ બે કોટર ધરાવે, આ બીજો ખંડ છે એ બે કોટર ધરાવે, એટલે કુલ અંદરની બાજુએ પોલાણ કેટલા થયા, કોટર કેટલા થયા? 4। એ કોટરને શું કહેવામાં આવે છે? પરાગકોથળી કહેવામાં આવે છે, બરાબર। તો એક પરાગાશય છે એમાં કેટલી પરાગકોથળીઓ હોય? 4 પરાગકોથળીઓ હોય, બરાબર, અથવા એને કોટર કહેવાય છે, બરાબર। એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે, લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે, એટલે એને લઘુ બીજાણુધાની પણ કહેવાય છે, બરાબર। એટલે પરાગાશય છે એ કેટલી લઘુ બીજાણુધાની ધરાવે? તો કે 4, એને પરાગકોથળી પણ કહેવાય છે। આ પરાગકોથળીમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, બરાબર। એટલે પરાગાશય છે એનું કાર્ય શું? તો કે પરાગરજ ઉત્પન્ન કરવાનું, બરાબર। અને પરાગરજ છે એ નરજન્યુ ઉત્પન્ન કરે છે, નર પ્રજનન કોષ ઉત્પન્ન કરે, એટલે જ તો પુકેસરની વનસ્પતિનું પુષ્પનું નર પ્રજનન અંગ કહેવામાં આવે છે। અચ્છા, વંધ્ય પરાગાશય ધરાવતા પુકેસરને વંધ્ય પુકેસર કહેવાય છે, બરાબર, જે પરાગરજ ઉત્પન્ન ન કરે। આ પરાગાશય છે એનું કાર્ય શું કીધું આપણે? કે પરાગરજ ઉત્પન્ન કરવાનું, બરાબર। પણ કેટલાક પરાગાશય એવા હોય છે જે પરાગરજ ઉત્પન્ન કરતા નથી। હવે પરાગરજ ઉત્પન્ન ન કરે તો એ પ્રજનન કોષો પણ બનાવી શકે નહીં, અને પ્રજનન કોષો ન બનાવી શકે તો એને વંધ્ય પુકેસર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજો ઘટક છે યોજી, બરાબર છે, આ યોજી છે, બરાબર। હા, તો પરાગાશય અને તંતુનું જોડાણ યોજી દ્વારા વિવિધ પ્રકારે થાય છે, બરાબર। આ છે પરાગાશય, આ છે તંતુ, બરાબર। તો એનું જોડાણ, આ બંનેનું જોડાણ એટલે કે પરાગાશય અને તંતુનું જોડાણ કોના દ્વારા થાય છે? તો કે યોજી દ્વારા, વિવિધ રીતે, વિવિધ પ્રકારે। વિવિધ પ્રકારે એટલે મિત્રો આ જોડાણ છે એ અલગ અલગ રીતે થઈ શકે છે। આ તલસ્થ ભાગે, છેડાના ભાગે પણ આ જોડાણ થઈ શકે। આ યોજીનો ભાગ તંતુ અને પરાગાશયને મધ્ય ભાગથી, બરાબર, માનો કે આ પરાગાશય છે, બરાબર, આ પેન છે, આ બોલ પેન છે પરાગાશય છે એવું સમજી લો, અને આ પેન છે તંતુ, તો આ રીતે પણ જોડાણ ધરાવે છે,
બરાબર. આવી રીતે વચ્ચેના ભાગે પણ જોડાણ ધરાવી શકે છે. એના કોટરો બે હોય છે તો કોટરની વચ્ચેના ભાગે પણ જોડાણ ધરાવે છે. એટલે ટૂંકમાં એ જોડાણ છે વિવિધ પ્રકારનું હોય છે. બરાબર. ચાલો ત્યારબાદ ત્રીજો ઘટક આવે છે તંતુ. તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે મિત્રો. અલગ અલગ પુષ્પની અંદર જે પુકેસર ચક્ર હોય છે તો એની તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે સાલ્વિયા અને રાય તો એ વિવિધતા ધરાવતા તંતુ ધરાવે છે. હવે અહીંયા શબ્દ લખ્યું છે મિત્રો તંતુ કે વૃંત. બરાબર. તો આ જે તંતુ છે આ આકૃતિની અંદર દર્શાવેલો ભાગ છે તંતુ છે. તો પછી વૃંત કોને કહેવાય? તો કે જલીય વનસ્પતિના તંતુ વળેલી સ્પ્રિંગ જેવા હોય છે તેને વૃંત કહેવાય. હવે માનો કે પાણીમાં ઉગતી વનસ્પતિ છે કોઈ, બરાબર, જલીય વનસ્પતિ હોય તો એની અંદર જે આ તંતુ છે એ વળેલો હોય, સ્પ્રિંગ જેવો હોય છે. બરાબર. વળેલી સ્પ્રિંગ જેવો હોય તો વળેલી સ્પ્રિંગ જેવા તંતુને શું કહેવાય? વૃંત કહેવાય. જે કઈ વનસ્પતિની લાક્ષણિક છે તો કે પાણીમાં ઉગતી હોય એમાં જોવા મળે છે. તો જલીય વનસ્પતિના તંતુ વળેલી સ્પ્રિંગ જેવા હોય તેને વૃંત કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો દલ લગ્ન પુકેસર. બરાબર. ચાલો કેટલીક વખત પુકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે. બરાબર. પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલું હોય છે. તો બરાબર છે હોય તો તેને દલ લગ્ન પુકેસર કહેવામાં આવે છે. એટલે પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલું છે. પુષ્પની પાંખડી, દલપત્ર એટલે પુષ્પની પાંખડી. તો પુકેસર છે કોની સાથે જોડાય? દલપત્ર સાથે, પુષ્પની પાંખડી સાથે જોડાય તો એવા પુષ્પને શું કહેવામાં આવે છે? દલ લગ્ન પુકેસર કહેવાય છે. દાખલા તરીકે રીંગણની અંદર એવું જોવા મળે છે. બરોબર છે. એટલે પુકેસર છે રીંગણનું એ પુષ્પની પાંખડી એટલે કે દલપત્ર સાથે જોડાયેલું હોય છે. એટલે પુકેસરને શું કહેવાય? દલ લગ્ન પુકેસર. પછી પરિલગ્ન પુકેસર એટલે પુકેસર છે પરિપુષ્પ પત્ર સાથે. દલપત્ર અને વજ્રપત્ર છે મિત્રો સમાન આકાર, દેખાવ, સ્વરૂપમાં સમાન પ્રકારના હોય છે, અલગ હોતા નથી. અને જ્યારે પુકેસર એમની સાથે એટલે કે પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલું હોય તો એવા પુષ્પને શું કહેવાય? મતલબ કે એવા પુકેસરને શું કહેવાય? પરિલગ્ન પુકેસર. એટલે કે પુકેસર પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલું હોય છે. એનું ઉદાહરણ છે લીલી નામની વનસ્પતિ. ચાલો હવે પુકેસરના પ્રકાર છે. બરાબર છે. બે પ્રકાર છે મુખ્યત્વે. એક મુક્ત પુકેસર અને બીજું છે યુક્ત પુકેસર. હવે મુક્ત એટલે જોડાયેલા, બરાબર, અને મુક્ત એટલે છૂટા અને યુક્ત એટલે જોડાયેલા. તો મિત્રો મુક્ત પુકેસર કોને કહેવાય? તો કે પુકેસરો એકબીજાથી છૂટા હોય છે. જેટલા પુકેસરો હોય પુષ્પની અંદર 2, 4, 5, 9, 10 બધી વનસ્પતિના પુષ્પની અંદર અલગ અલગ સંખ્યામાં પુકેસરો હોય છે. પણ બધા પુકેસરો અલગ અલગ હોય. જોઈ શકો છો દરેકના તંતુ છે અલગ અલગ સ્થાને છે. એટલે આ બધા પુકેસરો સ્વતંત્ર છે, એકબીજાથી છૂટા છે. એટલે આને શું કહેવાય? મુક્ત પુકેસર કહેવાય. અને યુક્ત મતલબ પુકેસરો છે તંતુ દ્વારા જોડાયેલા હોય છે. તંતુથી. બરાબર છે. તો આ જે તંતુ છે એ તંતુ દ્વારા જોડાયેલા હોય છે. હવે એમના 3 પ્રકાર છે. એકગુચ્છી પુકેસર, દ્વિગુચ્છી પુકેસર અને બહુગુચ્છી પુકેસર. મિત્રો શબ્દ જે છે એ જ પોતે એનું રજૂઆત કરી દે છે કે એનો અર્થ શું થાય. એકગુચ્છી પુકેસર હોય તો બધા પુકેસરો એક જ ગુચ્છમાં અથવા તો જથ્થામાં હોય છે. બરાબર. એક જ ગુચ્છમાં અથવા એક જ જથ્થાની અંદર જોવા મળે છે. દાખલા તરીકે જાસૂદ પુષ્પ છે તો અહીંયા સમજવા માટેની આકૃતિ છે. દાખલા તરીકે અહીંયા 1, 2, 3 અને 4 આ 4 પુકેસરો દર્શાવ્યા છે. પણ ચારે 4 એક જ કોમન તંતુ દ્વારા જોડાયેલા છે. એટલે આનો ગુચ્છ બને છે, જથ્થો બને છે એક જ. હા, એકની અંદર 5 હોય, 10 હોય, પણ ગ્રુપ એક જ બન્યું, જથ્થો એક જ બન્યો. એટલે આનું શું કહેવાય? એક ગુચ્છી પુકેસર. બધા જ પુકેસરો એક જ ગુચ્છ અથવા જથ્થામાં હોય છે. ઉદાહરણ શું આપીશું? જાસૂદ. ત્યારબાદ દ્વિગુચ્છી. દ્વિગુચ્છી એટલે પુકેસરના કેટલા જૂથ બનશે? 2 જૂથ બનશે. પુકેસરોના 2 ગુચ્છ બને છે. દાખલા તરીકે વટાણા. બરાબર.
તો વટાણાની અંદર દાખલા તરીકે અહીંયા જુઓ એક જૂથ આપ્યું છે, એમાં 9 પુકેસર છે, એકમાં એક જ છે. તો વટાણાના પુષ્પની અંદર પુકેસર 10 હોય. હા, હવે 10 પુકેસર હોય, એમાં 9 છે જોડાયેલા હોય અને એક છે છૂટું હોય. બરાબર છે? આ 9 છે જોડાયેલા છે, એટલે એક 9 નું જૂથ અને એક 1 નું જૂથ, એક જ એટલે સિંગલ. એટલે કુલ જૂથ કેટલા થયા? 1 + 1 એટલે 2, બે થયા ને. એટલે આને શું કહેવાય? દ્વિગુચ્છી પુકેસર. પછી બહુગુચ્છીમાં પુકેસરો 2 કરતા વધારે સમૂહમાં ગોઠવાય છે. દાખલા તરીકે લીંબુમાં આવું જોવા મળે છે. બરાબર? અહીંયા આકૃતિની અંદર જાણકારી માટે 1, 2 અને 3 જૂથ દર્શાવ્યા છે. ત્રણેયની અંદર હા જરૂરી નથી કે બહુગુચ્છી હોય કે દ્વિગુચ્છી હોય એમાં પુકેસરોની સંખ્યા સમાન હોય એવું જરૂરી નથી. અહીંયા કેમ છે ભાઈ? આ 9 + 1 છે. બરાબર? તો અહીંયા 3, 2, 4 અથવા તો આના કરતા અલગ સંખ્યામાં પણ હોઈ શકે અન્ય વનસ્પતિમાં. પણ કહેવાનો મતલબ પુકેસરોના 2 કરતા વધારે સમૂહ ગોઠવાય. બરાબર? તો એને બહુગુચ્છી પુકેસર કહેવાય. દાખલા તરીકે લીંબુ. તો મિત્રો આ થઈ ગઈ પુકેસર ચક્રની વાત. હવે આપણે જોઈએ સ્ત્રીકેસર ચક્ર વિશે. નોંધ રાખો. બરાબર? તો પુષ્પમાં સૌથી અંદરની બાજુએ આવેલા ચોથા ક્રમના ચક્રને શું કહેવાય? પુકેસર સ્ત્રીકેસર ચક્ર. તે એક કે વધુ સ્ત્રીકેસરોનું બનેલું છે. એક કે વધુ. હા મિત્રો, એવું કેમ લખ્યું છે? એક કે વધુ સ્ત્રીકેસરોનું બનેલું. બની શકે કોઈ પુષ્પની અંદર સ્ત્રીકેસર એક જ હોય. બરાબર? સ્ત્રીકેસર માત્ર એક જ હોય તો એ સ્ત્રીકેસર કયો કે સ્ત્રીકેસર ચક્ર કયો? બરાબર? તો એ સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરની સંખ્યા એક જ થઈ એમ. બરાબર? હવે કોઈની અંદર એક કરતા વધુ હોય, 2 હોય, 5 હોય, બરાબર છે, 3 હોય, તો એ વધુ સંખ્યા થઈ. બરાબર? તો વધુ સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તો સ્ત્રીકેસર ચક્ર એક સ્ત્રીકેસરનું અથવા તો એક કરતા વધુ સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. સ્ત્રીકેસરને પુષ્પનું માદા પ્રજનન અંગ કહેવામાં આવે છે. બરાબર? હવે સ્ત્રીકેસરની રચના જોઈએ તો એમાં કયા કયા ઘટકો આવે? બીજાશય, પરાગવાહિની અને પરાગાસન. અહીંયા સ્ત્રીકેસરની એક આકૃતિ છે. બરાબર છે? એમાં જે મુખ્ય જે ભાગ છે બીજાશયનો ભાગ, અહીંયાથી આ જે મુખ્ય ભાગ છે મિત્રો, આ બીજાશય છે. બરાબર? અહીંયાથી આ જે ગોળાકાર ઉપસેલો ભાગ છે એ બીજાશય છે. આ છે પરાગવાહિની છે અને આ ટોચનો ભાગ છે એ પરાગાસન છે. ચાલો એક એકનો વિગતવાર અભ્યાસ કરીએ. પહેલા વાત કરીએ છીએ બીજાશયની. તો આ બીજાશય સ્ત્રીકેસરનો સૌથી નીચેનો, આખું સ્ત્રીકેસર છે તો બીજાશય છે સૌથી નીચેનો ભાગ, એટલે એને તલસ્થ ભાગ કહેવામાં આવે છે. તલસ્થ ભાગ એટલે નીચેના તળિયાનો ભાગ. બરાબર? અને વત્તા ફૂલેલો ભાગ છે. બાકીના આખા ભાગ કરતા કેવો છે? આ ભાગ ફૂલેલો છે. તો સ્ત્રીકેસરનો સૌથી નીચેનો તલસ્થ ભાગ ફૂલેલો છે એટલે શું કહેવાય? બીજાશય કહેવામાં આવે છે. હા, બીજાશયની અંદર શું આવેલું હોય મિત્રો? અંડક હોય. આ નામ લખ્યું છે અહીંયા, અંડક. બરાબર? હા, અંડક અથવા એને બીજાંડ પણ કહેવાય. અંડક અથવા બીજાંડ. તો બીજાશય એક કે વધુ અંડક ધરાવે છે. હા, અહીંયા આકૃતિની અંદર માનો કે એક જ અંડક દર્શાવ્યું છે. જરૂરી નથી કે બીજાશયમાં એક જ અંડક હોય. એક અંડક પણ હોઈ શકે અને અનેક અંડક પણ હોઈ શકે. એના ઉદાહરણ છે ખાસ યાદ રાખવાના છે. એક અંડકનું ઉદાહરણ છે ઘઉં અને કેરી. અનેક અંડકનું ઉદાહરણ છે પપૈયા અને તરબૂચ. બરાબર? ઉદાહરણ ખાસ યાદ રાખજો. એક અંડક ઘઉં અને કેરી અને અનેક અંડકનું ઉદાહરણ છે પપૈયા અને તરબૂચ જેવી વનસ્પતિના પુષ્પ. ચાલો, અંડકો સપાટ ગાદી જેવા જરાયુથી બીજાશય સાથે જોડાયેલ હોય છે. હવે ધ્યાનથી સમજો મિત્રો. આ જે આકૃતિની અંદર નીચેનો ભાગ, આ રેડ કલરનો ભાગ છે એ અંડક છે, જેને શું કહેવાય છે? બીજાશય કહેવાય. અને આ જે અંડક અથવા બીજાંડ કહેવાય. હવે આ બીજાશય છે આખું. આ બીજાશયના તળિયાનો ભાગ, ઉપસેલો ભાગ જે બ્લુ કલરથી દર્શાવેલો છે એને કહેવામાં આવે છે જરાયુ. બરાબર? તો આ અંડક છે એ જરાયુ છે એની સાથે જોડાયેલો હોય છે, કારણ કે અંડકની ઉત્પત્તિ જરાયુમાંથી થાય છે.
બરાબર. આ અંડક છે, અંડકની ઉત્પત્તિ જ જરાયુમાંથી થાય છે અને જરાયુ સાથે જોડાણ ધરાવે છે. આવા એક પાતળા દાંડી જેવા ભાગથી જોડાય છે. અહીંયા આ પાતળો દાંડી જેવો ભાગ દર્શાવ્યો છે મિત્રો. આ દાંડી જેવા ભાગને અંડનાલ કહેવામાં આવે છે. શું કહેવાય છે? અંડનાલ અથવા અંડકનાલ. અંડકનાલ. બરાબર. તો અંડકો સપાટ ગાદી જેવા જરાયુથી બીજાશય સાથે જોડાયેલા હોય છે. કોના દ્વારા? તો કે અંડનાલ દ્વારા અથવા અંડકનાલ દ્વારા. તો આ વાત કરી બીજાશયની. હવે વાત કરીએ પરાગવાહિની. આ બીજાશયનો ભાગ આટલો. બરાબર છે. અહીંયાથી આ જે ભાગ છે ઉપરનો પરાગાસન છે. હવે વચ્ચેનો અહીંથી આટલો જે ભાગ છે આ નળી જેવો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? પરાગવાહિની. તો ક્યાં આવેલી છે? બીજાશયની ઉપર આવેલી નળી જેવા ભાગને શું કહેવાય? પરાગવાહિની કહેવાય. બરાબર. તો બસ સિમ્પલ ભાષામાં લખવાનું છે. બીજાશયની ઉપર આવેલ નલિકા જેવો ભાગ છે જેને પરાગવાહિની કહેવાય છે. આ બીજાશય છે. બીજાશયની ઉપર આવેલો નલિકા જેવો ભાગ છે જેને પરાગવાહિની કહેવામાં આવે છે. આ પરાગવાહિની બીજાશયને પરાગસન સાથે જોડે છે. ચાલો હવે આ તલસ્થ ભાગે શું છે? બીજાશય. અને ઉર્ધ્વસ્થ છેડે ઉપરના છેડે શું છે? પરાગાસન. તો હવે સિમ્પલ કહી શકાય કે આ પરાગાસન અને બીજાશય આ બેને જોડવાનું કામ કોણ કરે છે? તો કે પરાગવાહિની. એટલે વાક્ય શું લખ્યું અહીંયા? પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. પછી તેની સપાટી લીસી અથવા રોમમય હોય છે. હા, જાણકારી માટે મિત્રો એક્સ્ટ્રા વાક્ય છે કે ભાઈ આ પરાગવાહિની છે એની સપાટી લીસી હોય અથવા તો રોમમય. રોમમય એટલે ખરબચડી. અહીંયા સૂક્ષ્મ રોમ જેવા ભાગો હોય છે એટલે સપાટી છે એ ખરબચડી લાગે. અને કેટલીક વનસ્પતિમાં છે આવી એકદમ લીસી સપાટી હોય છે. બરાબર. તો પરાગવાહિનીની સપાટી કાં તો લીસી હોય કાં તો રોમમય હોય છે. ચાલો ત્યારબાદ બીજો ત્રીજો ઘટક આપણે જોઈએ. સૌથી ટોચ પર આવેલો ભાગ જેને શું કહીએ છીએ આપણે? પરાગાસન. તો પરાગાસન ક્યાં છે? આ પરાગવાહિની. બરાબર. અને આ પરાગવાહિનીની ટોચનો ભાગ, સૌથી ઉપરનો ભાગ એટલે શું કહીશું? ટોચનો ભાગ. એટલે વાક્ય લખ્યું છે પરાગવાહિનીની ટોચ પર હોય છે. ક્યાં હોય છે પરાગાસન? પરાગવાહિનીની ટોચ ઉપર હોય. બરાબર. હવે આ પરાગાસન શું કાર્ય કરે? મિત્રો તમને એટલી માહિતી તો હશે જ, તે આગળ પણ ભણી ગયા હશો. બરાબર. કે પરાગાસન છે એ જ્યારે પરાગનયનથી પરાગરજ ઉડીને આવે તો એ પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ છે. એટલે તે પરાગરજને ગ્રહણ કરતી સપાટી છે. બરાબર. એની સપાટી છે એ પરાગરજને ગ્રહણ કરવા માટે અનુકૂલન ધરાવે છે. ચીકણી હોય છે, ખરબચડી હોય છે. કેવી હોય? અહીં જાણકારી માટે એક વાક્ય લખ્યું છે એની સપાટી ખરબચડી હોય, શાખિત હોય, રોમમય હોય અને ભેદ પારખનાર છે. ખરબચડી એટલે મિત્રો લીસી નો હોય એકદમ. કારણ કે લીસી હોય તો શું પ્રોબ્લેમ થાય કે પરાગરજ અહીંયા આવે. બરાબર. અને પરાગરજ પવનથી પાછી ઉડી જાય, એની ચોંટે નહીં. એટલે ખરબચડી સપાટી હોય વત્તા શાખિત. શાખિત હોય. શાખિત એટલે આને શાખિત કહેવાય. આવી. બરાબર. આવી શાખા ધરાવે એટલે વચ્ચે આવી ખીંટી જેવો ભાગ પડે. બરાબર. એટલે પરાગરજ છે અંદર ફસાય ને ચોંટી જાય, એનું સ્થાપન થાય. બરાબર. પછી રોમમય. રોમમય એટલે સૂક્ષ્મ આવા રોમ જેવા ઘટકો હોય છે કેટલીક વનસ્પતિમાં. એટલે પરાગરજ છે ત્યાં ચોંટી જાય તો ફરીથી પરાગરજ પાછી છટકીને દૂર ભાગે નહીં. અને ભેદ પારખનાર છે. ભેદ પારખનાર એટલે શું મિત્રો? સ્વજાત અને પરજાતનો ભેદ. સ્વજાત અને પરજાતનો ભેદ. હવે સ્વજાત અને પરજાત એટલે શું? હવે માની લો કે આ સૂર્યમુખીનું પુષ્પ છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ છીએ, કોઈ પણ તમે ધારી શકો. સૂર્યમુખીનું પુષ્પ છે તો એની પરાગાસન, એના પરાગાસન ઉપર જો સૂર્યમુખીની પરાગરજ પણ આવી શકે. બરાબર છે. કીટક દ્વારા પરાગનયન થતું હોય, કોઈ પવન દ્વારા પરાગરજ ઉડીને આવે. બરાબર છે. કોઈ પણ અન્ય કીટકો, ફુદ્દા, પતંગિયા, અન્ય પ્રાણી દ્વારા પરાગરજના વાહકો દ્વારા પરાગનયન થતું હોય. કોઈ પણ રીતે
પણ સૂર્યમુખીના પુષ્પો ઉપર સૂર્યમુખીની જ પરાગરજ આવે એવું જરૂરી નથી, કારણ કે આ અનિયમિત ઘટના છે. પરાગરજનું સ્થળાંતર થવાની ઘટના છે મિત્રો, અનિયમિત કહેવાય છે. કોઈ પણ કીટક જ્યારે પરાગનું વહન કરે છે ત્યારે એને ખબર નથી કે ભાઈ સૂર્યમુખીની પરાગરજ મારે બીજા સૂર્યમુખીના પુષ્પ પર જ લઈ જવાની છે, અથવા તો ગુલાબની પરાગરજ મારે બીજા ગુલાબના પુષ્પ પર જ લઈ જવાની છે. કીટકને ખબર નથી. સૂર્યમુખીનું પુષ્પ પર બેસીને એની પરાગ લઈ જાય, એને ચંપા કે ચમેલી કે જાસૂદ કે કોઈ પણ પુષ્પો પર બેસી શકે છે, બરાબર. તો એની પરાગરજનું સ્થળાંતરણ તો થવાનું છે. પણ આ પરાગાસન છે, હવે માની લો કે થોડીક વિગતવાર વાત કરીએ છીએ આપણે કે અલગ અલગ વનસ્પતિની પરાગરજ અહીંયા આવી. આ છે સૂર્યમુખીનું પુષ્પ. સૂર્યમુખીના સ્ત્રી કેસરની વાત થઈ. હવે સૂર્યમુખીની પરાગરજ આ એક જ છે, માનો કે આ વચ્ચેની, આ ગુલાબની છે ને આ કોઈ અન્ય વનસ્પતિની છે, તો આ પોતાની જાતિની નથી. સૂર્યમુખીની છે તો એ પોતાની જાતિની છે. તો આ પરાગાસન છે ને એ પોતાની જાતિની પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. હવે એ કેમ ખબર પડે? પોતાની જાતિની પરાગરજને કેમ ઓળખે? તો કે પરાગરજનું બંધારણ છે, એના ઉત્સેચકો, એના ઘટકો, એ બધા ઘટકો ઉપરથી પરાગરજ છે ઓળખાય છે. અને જે પોતાની જાતિની હોય એ જ પરાગરજનું સ્થાપન થાય અને એમાંથી આવી જે પરાગ નલિકા ડેવલપ થાય છે એ પરાગ નલિકા ડેવલપ થાય. જો બીજી જાતિની પરાગરજ હોય તો પરાગ નલિકા ડેવલપ થાય નહીં. તો એવી પરાગરજ છે એ અસંગત કહેવાય. શું કહેવાય? અસંગત. અને પોતાની જાતિની હોય એને સ્વીકારે, એનું અંકુરણ થાય, પરાગ નલિકા બને, એને પોતાની જાતિની અથવા તો સંગત પરાગરજ કહેવાય. ટૂંકમાં પરાગાસન છે એ પોતાની જાતિની પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. અને બીજી જાતિ હોય તો પણ એને ઓળખી શકે છે, એટલે કે સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે છે. ઓકે. હવે મિત્રો સ્ત્રી કેસરના પ્રકાર જોઈએ. તો સ્ત્રી કેસરના મુખ્યત્વે બે પ્રકાર. એક સ્ત્રી કેસર ચક્ર અને બીજું છે બહુ સ્ત્રી કેસર ચક્ર. હવે શબ્દ પોતે જ વ્યાખ્યા આપે છે. એક સ્ત્રી કેસર ચક્ર એટલે કે જેમાં સ્ત્રી કેસર એક જ હોય, બરાબર. સ્ત્રી કેસરની સંખ્યા માત્ર એક જ હોય એને શું કહેવાય? એક સ્ત્રી કેસર ચક્ર. હા. અને બહુ સ્ત્રી હોય, બરાબર. બહુ સ્ત્રી એટલે એમાં એક કરતા વધુ સ્ત્રી કેસર હોય, એક કરતા વધુ સ્ત્રી કેસર હોય, તો તેવા સ્ત્રી કેસરને શું કહેવાય? બહુ સ્ત્રી કેસર ચક્ર. હવે બહુ સ્ત્રી કેસરી છે, બરાબર. એના બે પેટા પ્રકાર છે, એક મુક્ત અને યુક્ત. હું આખું નામ બોલું તો આવા બોલાય: મુક્ત બહુ સ્ત્રી કેસર ચક્ર. અને બીજો પ્રકાર યુક્ત બહુ સ્ત્રી કેસર ચક્ર. હવે મુક્ત એટલે ચાલો બે કરતા વધારે છે, બરાબર. એક કરતા વધારે છે, 2 હોય, 5 હોય, 10 જે હોય તે, જેટલા હોય એટલા સ્ત્રી કેસરો એકબીજાથી મુક્ત હોય, છૂટા હોય છે, બરાબર. અહીંયા આકૃતિમાં જો જાણકારી માટે, અહીંયા આ 1, આ 2 અને 3 સ્ત્રી કેસર આકૃતિમાં દર્શાવ્યા છે. પણ ત્રણે ભલે ગોઠવાયેલા છે બાજુમાં, પણ ત્રણેયના બીજાશય એકબીજાથી સ્વતંત્ર છે, દરેકના અંડક અલગ અલગ છે. એટલે આ 3 સ્ત્રી કેસર અલગ અલગ છે, તો કેવા કહેવાય? આને મુક્ત કહેવાય, એટલે કે છૂટા છે. મુક્ત વત્તા બહુ સ્ત્રી કેસર ચક્ર આને કહેવામાં આવે છે. ઉદાહરણ છે ના કમળ અને ગુલાબની અંદર આવું જોવા મળે છે. પછી યુક્ત અને સ્ત્રી કેસરો છે જોડાયેલા હોય છે. સ્ત્રી કેસરો જોડાયેલા હોય છે. અહીંયા જોઈ શકો છો આ 1, 2 અને 3 સ્ત્રી કેસર છે, પણ બીજાશય તો એક જ છે. મતલબ ત્રણેય સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા છે. દરેકને પોતાનું સ્વતંત્ર બીજાશય નથી. બીજાશય એક જ છે. સ્ત્રી કેસર ભલે 3 હોય, બરાબર. એટલે આને શું કહેવાય? જોડાયેલા. એટલે કે સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે આવા સ્ત્રી કેસરને શું કહેવાય? યુક્ત બહુ સ્ત્રી કેસર ચક્ર. દાખલા તરીકે શેમાં જોવા મળે છે? રાઈ અને ટામેટાની અંદર જોવા મળે છે.
બરાબર. ચાલો છેલ્લું વાક્ય મિત્રો, ફલન બાદ. હવે આપણે સ્ત્રીકેસરની રચના જોઈ ગયા, બરાબર. ફલન બાદ અંડકો છે બીજમાં ફેરવાઈ જાય. આપણે જે અંડક કહીએ છીએ, અંડક અથવા બીજાંડ, તો ફલન થઈ જાય એટલે અંડકનું રૂપાંતર શેમાં થઈ જાય? બીજમાં થઈ જાય. અને આખું જે બીજાશય છે એ બીજાશયનું રૂપાંતર છે એ ફળમાં થઈ જાય છે, બરાબર. ફલન થઈ જાય એટલે અંડકનું રૂપાંતર બીજમાં થઈ જાય અને આખું જે આ બીજાશય હતું એ ફળની અંદર ફેરવાઈ જાય છે. આ બહારની જે બીજાશયની દીવાલ હોય એ ફળની દીવાલ બની જાય. આ અંડકની જે દીવાલ હોય છે, બરાબર, અંડકની દીવાલ એ બીજની દીવાલ થાય છે. અને પરિપક્વ ફળ અને ફલન થઈ ગયા પછી આ પરાગવાહિની, પરાગાસન, આ બધો ભાગ છે, બરાબર છે, એ નકામો થઈ જાય છે, સુકાઈ જાય છે અને ખરી પડે છે. પતનશીલ ભાગ છે. એટલે પરાગવાહિની છે, બરાબર, એ પતનશીલ હોય છે. જ્યાં સુધી ફલનનું કાર્ય કરવાનું હોય ત્યાં સુધી જ એનું અસ્તિત્વ હોય છે. પછી આ બધા ઘટકો છે એ નાશ પામે છે, બરાબર. એટલે પરાગવાહિની છે પતનશીલ પણ કહેવાય છે. પતનશીલ છે. ઓકે. તો મિત્રો આપણે આજના વિડિયો લેક્ચરની અંદર, બરાબર, પુષ્પના બે અગત્યના ચક્રો એટલે કે પ્રજનન ચક્રો અથવા તો જેને આવશ્યક ચક્રો પણ કહેવાય છે એવા પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રનો અભ્યાસ કર્યો. ઓકે. ઓમ શાંતિ.